નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કોલેજ રોડ ઉપર કેનાલ ઉપર. અહીંયા મારી પાછળ તમે જોતા હો તો સવારના ભવન સાઉથ ઇન્ડિયન કોર્નર કરીને છે. અહીંયા આગળ જે છે આપણે એસબી રેડી કરીને છે, જે અહીંયા આગળ બધું સંભાળે છે. તો ચલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતનું નહીં, આજે આપણે મોજ માણી લઈએ. તો મિત્રો અહીંયા આગળ મસાલા ઢોસા, પોડી મસાલા ઢોસા, પોડી ઇડલી ને એ બધું ઘણું બધું એ વસ્તુ મળે છે. તો ચલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે, કઈ રીતે નહીં. તો મિત્રો અહીંયા આગળ એસબી રેડી ભાઈ કરી છે, જે અહીંયા આગળ તમે જોતા હશો. તો અહીંયા આગળ ઉત્તપા ને બધું બનાવે છે. તો ચલો આપણે થોડું એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો રેડી ભાઈ, હું મારા સબસ્ક્રાઈબરોની તમારે ત્યાં આવી ગયો છું. તો તમારે અહીંયા આગળ ઓપનિંગ થવાનો ટાઈમિંગ ને કઈ રીતનું છે મારા સબસ્ક્રાઈબર થોડું તમે જણાવી દો. 6 થી 11. અચ્છા, આ સ્ટાર્ટ ક્યારથી કરેલું છે આ વસ્તુ? તો 2008 થી ચાલુ કરેલું આપણે. બરાબર. પણ કોલેજ રોડ અહીં આયુર્વેદિક હોસ્પિટલની સામે હતો. બરાબર. અહીંયા 5 મહિના થયા. અચ્છા, સેલ્સ ઇન્ડિયા અહીં કોલેજ મેરની પાછળ 5 મહિના થયા. અચ્છા. હવે જે જગ્યા બદલાઈ તો અહીંયા આગળ લોકોનો રિસ્પોન્સ કેવો છે? સારો છે, લોકોનો રિસ્પોન્સ સારો છે. પહેલા કરતા અહીં સારું છે. અચ્છા, અહીંયા આગળ તમે શું શું વેચો છો અત્યારે? અહીંયા અહીં સાઉથ ઇન્ડિયનમાં બધું મળશે, ઇડલી, ઢોસા, ઉત્તપા. અચ્છા, બરાબર. તો જો મિત્રો આ રીતનું અહીંયા આગળ આજે છે આ રીતે બની જાય ગરમ ગરમ, અને એથી સીધું આ રીતે અહીંયા આગળ રેડી, અને તું સીધું કસ્ટમરના ત્યાં. જો મિત્રો 18 વર્ષથી ચાલુ છે. કેટલા? 2008 થી ચાલુ હતું, આજે 18 વર્ષ 2025. અચ્છા, તો અત્યારે તમે શું બનાવી રહ્યા છો? અત્યારે મસાલા ઢોસા બનાવું. અચ્છા, તો મસાલા ઢોસા જે બનાવો એ મારા સબસ્ક્રાઈબર થોડું કહેતા રહેજો કઈ રીતે બનાવો છો. તો આ છે ખીરું, બરાબર ને? આ ઢોસાનું બેટર છે, ખીરું છે. અચ્છા, થોડું જોરથી બોલજો હો, થોડું કાંઈ. આ ઢોસાનું ખીરું જ છે. આપણે ઘેર લાઈવ બનાવેલું કાયમ. અચ્છા, બરાબર. જો મિત્રો, વાહ, અચ્છા. તો જે જે અંદર તમે નાખતા હોય થોડું જોરથી બોલજો. હા, તો શું? હા, થોડું જોરથી બોલો. આના પર ઓઇલ લગાવી દીધું, બરાબર ને? ઓઇલ આવી ગયું હવે. અચ્છા, મસાલો આવશે. હવે મસાલો આવશે, બરાબર છે. જો મિત્રો આ રીતનું આખું આ જે છે આખું, અને આવી ગયો મસાલો. અચ્છા, આ જે મસાલા ઢોસા જે છે એની પ્રાઇસ શું છે? 80 રૂપિયા. 80 રૂપિયા. અને એના અંદર 80 રૂપિયા જ હતા, અહીંયા એ જ છે ભાવ. અચ્છા, એટલે સાદાના ક્વોલિટીમાં કોઈ ફેરફાર નહીં પડે. અચ્છા, અને સારી ટેસ્ટ મળશે તમને, ગમે ત્યારે બી આવશે તારે. અચ્છા, અને સાદાના અને બટરના અને એના કઈ પ્રાઇસ ને બધું એ બધા અલગ અલગ મેનુમાં લખેલા છે, 10-20 રૂપિયાનો ફરક છે. તો હવે અત્યારે શું બીજું શું બનાવવા જઈ રહ્યા છે અત્યારે? આ મેસૂર મસાલા પ્લેન ઝોમેટોનું બનાવું. અચ્છા, ઝોમેટોનું બી છે આપણે. અચ્છા, ઝોમેટોમાં પણ છે. તો ઝોમેટોના અંદર સર્ચ કરવું હોય તો શું લખવાનું? સર્વના ભવન સાઉથ ઇન્ડિયન. અચ્છા, તો એના અંદર બધું આવી જશે એમ ને? એટલે લોકોના ઘેર બેસીને પણ સર્વિસ જોઈશે તો મળી જશે. ઓકે, વાહ. આ મૈસૂર મસાલા ઢોસા, રાઈટ ને? અચ્છા, તો એના પર આવી ગઈ મિત્રો ચટણી, મૈસૂર ચટણી. આવી ગઈ ઉપર ડુંગળી. કેનાલથી આમ ઉતારવાનું છે. અચ્છા, તો આ રીતનું છે એમ ને? જો મિત્રો, વાહ. જો મિત્રો, તો આ રીતનું આ જે છે તૈયાર. અચ્છા, આ કયો મસાલા ઢોસા થાય છે? આ મૈસૂર મસાલા ચીઝ બટર વાળો છે. મૈસૂર મસાલા ચીઝ બટર. જો મિત્રો, અચ્છા, આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ 130 રૂપિયા. 130 રૂપિયા. વાહ. જો મિત્રો, આ રીતે બની ત્યાં જાય, ત્યાંથી સીધા કસ્ટમર જે છે આ બાજુ તમે જોતા હશે તો આ બધા કસ્ટમર બેઠા જ છે. અહીંયા આગળ સીધું લાઈવ પીરસવામાં આવે છે. તો મિત્રો અહીંયા કે એમના કસ્ટમર પર કંઈક ખાઈ રહ્યા છે, તો આપણે એમના સાથે થોડું જાણી લઈએ. તો મેડમ, તમારું નામ? મનાલી.
મનાલી મેડમ. તો મેડમ હવે તમે આગળ શું ખાવા આવ્યા છો? મૈસૂર મસાલા મારો ફેવરેટ છે. અમે જ્યારે આવીએ તો એ જ ઓર્ડર વધારે કરીએ છીએ. અચ્છા, અને એનો ટેસ્ટ કેવો છે? બેસ્ટ. અમે અચ્છા. છેલ્લા 3 વર્ષ અહીંયા જ આવીએ. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી કેટલું રેટિંગ આપશો? 10/10. અચ્છા, તો તમે તમારો કોઈ બેનપણીને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? હા, કહીએ જ છે ને આવે છે ખરા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું ભાવેશ પટેલ. અચ્છા ભાવેશભાઈ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? જનરલી અમે ઢોસા ખાઈએ પણ અમે સ્વામિનારાયણ છીએ, બરાબર. એટલે ડુંગળી લસણ વગરના ખાઈએ છીએ. અમને અહીંનો ટેસ્ટ બહુ જ ગમે છે અચ્છા, અને ઘણા વર્ષોથી જમીએ છીએ અહીંયા આગળ. અચ્છા, રેટિંગની બાબતમાં વાત કરીએ તો તમે 10માંથી આજે તમે જે અત્યારે શું ખાવા આવ્યા છો અત્યારે હાલ? અમે અત્યારે ઢોસા ખાવા આવ્યા છીએ ને એમનું હમણાં થોડાક સમય પહેલા ચાઇનીઝ પણ ચાલુ કર્યું છે, એ પણ બહુ સરસ બનાવે છે. અચ્છા, અને ઢોસા રેટિંગની બાબતો 10માંથી કેટલું rating 10માંથી આપો? 10. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે હા, અહીંયા ખાવા માટે આવે? ચોક્કસ. હું તો કહું છું જનરલી બધાને કહેતો જાઉં છું કે આ જગ્યાએ જજો જમવા માટે. અચ્છા, તો તમે આખું ફેમિલી લઈને હા, આવ્યા આજે મારા ભાઈ છે, જો આ મિત્રો, તો ભત્રીજો છે, એ બધા લઈને આવ્યો છું. આપણે આખું એમનું ફેમિલી પણ બતાવી દઈએ. તો આ રીતનું છે આખું ફેમિલી. ઓકે સર, થેન્ક યુ. અચ્છા, સંભાર તો જો મિત્રો, સંભાર ગરમા ગરમ, બરાબર. આ લાલ ચટણી છે, ટમેટો દાલ ચટણી, અચ્છા, મૈસૂર ચટણી, આ નારિયેળની ચટણી. આ નારિયેળી ચટણી. જો મિત્રો, વાહ વાહ. અને બીજા જેવી આપણે આ જે ચટણી જે જોઈએ તો એકદમ પતલી નથી અને એકદમ ઠીક છે, એકદમ એવું ક્યાંક જાડી છે. જો મિત્રો, વાહ. ஆர்டர் இன்னொரு டைம் சொல்லிட்டாங்க உங்களுக்கு. 2 மசால் தோசை, அதுக்கப்புறம் ஒரு பிளெயின் தோசை பட்டர் அண்ட் சீஸ் போட்டு. அந்த மசால் தோசை 2 சொன்னல, ஒன்றுல பட்டர் அண்ட் சீஸ் வேணாம், ஒன்றுல பட்டர் அண்ட் சீஸ் போட்டு. 2 மசாலா தோசை, ஒரு ஊத்தாப்பம். ஒரு நார்மல் தோசை பட்டர் அண்ட் சீஸ் போட்டு. 2 மசால் தோசை சொன்னல, ஒன்றுல பட்டர் அண்ட் சீஸ் போட்டுருங்க, இன்னொன்றுல பட்டர் அண்ட் சீஸ் வேணும். பார்சல் போட்டுருங்க. જો મિત્રો, આપણને ખબર નહીં પડી કઈ, પણ હવે એમની ભાષામાં કંઈક બોલ્યા છે. હવે આપણે જોઈ લઈએ શું બનાવવાના છે. તો રેડી સાહેબ, આજે તમે અત્યારે હવે શું બનાવવા જઈ રહ્યા છો? એમને 2 મસાલા ઢોસા બનાવવાના છે, હા, અને એમાં એક બટર ચીઝ વાળો, હા. એક પ્લેન ઉત્તપમ, અમને એક સાદો પ્લેન ઢોસો. ઓકે. તો મિત્રો, આપણે પેલા ભાઈએ જે ઓર્ડર આપ્યો તો આગળ, એ ઓર્ડર અહીંયા આગળ રેડી થઈ ગયો છે. તો આ શું છે અત્યારે, શું પેક કરી રહ્યા છો? આ બટર મસાલા ઢોસા છે. બટર મસાલા ઢોસા. ઓકે. હવે આ કયો ઢોસા આવ્યો? આ ચીઝ બટર મસાલા. ચીઝ બટર મસાલા ઢોસા. જો મિત્રો, તો આવ્યો ચીઝ બટર મસાલા ઢોસા. તો જો આ રીતનું અહીંયા આગળ આવે ગરમ ગરમ, અને અહીંયા આગળ આ રીતનું મસ્ત મજાનું પેકિંગ થઈ જાય, અને પછી અહીંયા આગળથી સીધું કસ્ટમર. તો મિત્રો, આપણે એમનું મેનુ પણ અહીંયા બતાવી દઈએ. તો અહીંયા આગળ તમે મેનુ એમનું જોઈ શકતા હશો. મસાલા ઢોસા 80 રૂપિયા, 90 રૂપિયા, 110 રૂપિયા, પોડી મસાલા ઢોસા, ઓનિયન. તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો આપણું બધું જે કિંગ્સ ઉત્તપ્પા, ક્લબ ઉત્તપ્પા, સાઉથ ઇન્ડિયન ઉત્તપ્પા, ઇડલી સંભાર બધું જ અહીંયા આગળ છે. અને મેન તો મિત્રો, આપણી જે પોડી ઇડલી જે છે એની અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા આગળ ઇડલી કાપવામાં આવી રહી છે. અચ્છા, આના અંદર બીજું શું શું આવશે? આમાં મલકાપુરી પાવડર આવશે, મસાલો આવશે. અચ્છા, જો આ કયો પાવડર છે? મલકાપુરી પાવડર ડ્રાય જ આવે. આમાં ડ્રાય કરીને ડાયરેક્ટ આપી દઈએ. બરાબર. આજે બની રહી છે અહીંયા આગળ મિત્રો બતાવી દઈએ. આજે એ લખ્યું છે ઇડલી પોડી, શું છે? ગ્રાન્ડમાં સિક્રેટ પોડી. જો હવે આ શું પડ્યું એના અંદર? પોળી જ છે. અચ્છા, વાહ. આ મારા મધર ઘેર જાતે બનાવો. અચ્છા, આ મારા તો મધર જાતે બનાવે કરે. વાહ. અચ્છા, આનો ટેસ્ટ જે છે એ કેવો રહેશે? સ્પાઇસી કે કેવું? મીડિયમ જ હશે. મીડિયમ. ઓકે. જો મિત્રો, એકદમ ક્રાંતિ અને મજા આવશે. અચ્છા, અને આની પ્રાઇસ કેટલી છે? આના ખાલી 60 રૂપિયા. 60 રૂપિયા. 60 રૂપિયા. ઓકે. જો મિત્રો, આ રીતે આ અહીંયા. તો મિત્રો, અહીંયા આગળ આપણે સ્પ્રિંગ ઢોસા અને પોડી ઇડલી લઈ લીધી છે, જે એની ફેમસ છે. તો આપણો ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો આ છે સ્પ્રિંગ ઢોસો. સૌથી પહેલો મારા સબસ્ક્રાઈબર તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો, ટેસ્ટની બાબતે આપણે વાત કરીએ તો એકદમ સોફ્ટ છે. એના અંદરનો જે મટીરિયલ છે એનો ટેસ્ટ તમને અલગથી વર્તાઈ આવશે.
હવે આજે બીજું જે આપણે લીધું છે પોડી ઇડલી, તો આપણે એનો ટેસ્ટ કરી લઈએ. તો અહીંયા આગળ જુઓ આપણે પોડી ઇડલી છે અને એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવવામાં આવે છે અહીંયા. તો આના જોડે આપણે સંભાર ટેસ્ટ કરી લઈએ. એટલે એકદમ યુનિક વસ્તુ છે. તમને એકદમ તીખું નહીં લાગે, થોડુંક સ્પાઇસી લાગશે, પણ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે 100% એકવાર ટેસ્ટ જરૂર કરાય. મિત્રો ઓવરઓલ આપણા ટેસ્ટની વાત કરીએ તો હું આજે સ્પ્રિંગ ઢોસા અને પોડી ઇડલીના 10માંથી 9 આપીશ. તો મિત્રો આ જગ્યાએ તમારે આવવું હોય તો આપણે કોલેજ રોડ પર જે કેનાલ છે, કેનાલની બાજુમાં સંકેત ઇન્ડિયા એની બાજુમાં છે, જે સાંજે 7 વાગે ચાલુ થાય છે અને રાતે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.